નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લાના દેત્રોદના ઓઢવ ગામમાં થોડા દિવસ પહેલા એક મારામારીને હત્યાનો બનાવ બન્યો હતો। એક વૃદ્ધને પગમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારવામાં આવ્યા હતા અને આ વૃદ્ધનું મૃત્યુ થયું, તેથી તે બનાવ હત્યામાં પરિણમ્યો હતો। ખાસ કરી आपने जणावी दीए कि देत्रोद पोलीस आ मामले तपास करती हती अने 3 आरोपीओनी ज्यारे धरपकड़ करी अने तेनी पूछपरछ करी तो देत्रोद पोलीस पण चौंकी उठी। आ हत्याना मामले अमेरिकाथी सोपारी आपवामां आवी हती, एटले के आ हत्या करवा माटे। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, પોલીસની જે પૂછપરછમાં, કે આજથી એકાદ વર્ષ પહેલા શંભુભાઈ પોતાની કરિયાણાની દુકાને હતા ત્યારે તેમની દુકાન સામે આવેલા રામજી મંદિરમાં તે જ ગામનો સૌરભ પટેલ નામનો યુવક ચપ્પલ પહેરીને મંદિરની અંદર જતો હતો ત્યારે તેને રોક્યો હતો। જે બાદ સૌરભ પટેલે સમગ્ર ઘટનાની વાતચીત તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને કરી હતી। ત્યારે રવિએ સૌરભને મોકો મળે ત્યારે શંભુભાઈના પગ ભાંગી નાખવાની વાત કરી હતી। જો કે સમગ્ર ઘટનાને 1 વર્ષ થઈ ગયા બાદ રવિ ઉર્ફે ખજૂરી હાલ યુએસમાં છે અને ત્યાંથી રવિએ તેના ગામ અને આસપાસના અમુક પરિચિત લોકોને શંભુભાઈના પગ ભાંગી નાખી તેને ઈજાગ્રસ્ત કરવાનું કહ્યું હતું, જેથી 17 મેના દિવસે શંભુભાઈ પોતાની દુકાન બહાર સૂતા હતા ત્યારે આરોપીએ શંભુભાઈના પગ ઉપર લાકડા અને ધારિયા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા, પણ ત્યારબાદ તેનું મૃત્યુ થયું। આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, પણ સૌથી ચોંકાવનારી બાબત છે કે એક સામાન્ય બાબતે અમેરિકાથી એક વૃદ્ધને મારી નાખવાની સોપારી આપવામાં આવી। પોલીસે 3 આરોપીની ધરપકડ કર્યા બાદ બીજા સામેલ આરોપીઓ જે છે સૌરભ અને રવિ તેની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે। તેમાંથી એક આરોપી અત્યારે અમેરિકામાં સ્થાયી છે, તેથી પોલીસ ત્યાં સંપર્ક કરી તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી રહી છે। તો કહી શકાય કે એક સામાન્ય બાબતમાં એક વૃદ્ધની હત્યા કરવાની સોપારી અમેરિકાના એક ફોન કોલે આપી। દેત્રોજ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 17/5ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસી 323-326 હેઠળ એક ઈજાનો ગુનો હતો અને તેમાં ભરતભાઈ જે ત્યાંના દેત્રોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઓઢવ ગામના રહેવાસી છે, ભરત શંભુભાઈ, એ કરિયાણાની દુકાન ચલાવે છે અને એમના પિતા છે શંભુભાઈ આ કરિયાણાની દુકાન ચલાવે છે। હવે સાંજે જ્યારે 17 તારીખના રોજ એ ઘરે ગયા દુકાન બંધ કરીને, ત્યારે એ ભરતભાઈ છે જમી પરવારીને પોતાના ઘરે રહેતા હતા અને એમના જે પપ્પા છે શંભુભાઈ એ દુકાનની બહાર કાયમ રાત્રે દુકાનની બહાર સૂવાની ટેવ ધરાવે છે, તો પોતાની કરિયાણાની દુકાનની બહાર સૂતા હતા। એ દરમિયાન રાત્રિના સુમારે એમની ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કરી અને એમના પગ પર ધારિયા અને લાકડીના ઘા મારીને એમના પગમાં મોટી ઈજાઓ પહોંચાડેલી હતી। આ બાબતે ફરિયાદ દાખલ થયેલી અને જરૂરી સારવાર માટે શંભુભાઈને હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા। આ દરમિયાન તારીખ 19/5ના રોજ આ ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ થયેલું હતું। આના કારણે દેત્રોજ પોલીસ સ્ટેશન ખાતે ત્યારબાદ મર્ડરની કલમ દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં આ મર્ડર ડિટેક્ટ થયેલ છે, જેમાં હકીકત સામે આવેલી છે કે આજથી સવા વર્ષ અગાઉ જે કરિયાણાની દુકાન છે શંભુભાઈની, એ દુકાનની સામે આવેલા રામજી મંદિર ખાતે એક નાનકડો બનાવ બનેલો, જેમાં શંભુભાઈએ એક સૌરવ પટેલ કરીને છોકરાને ટોક્યો હતો। રામજી મંદિરમાં એ ચપ્પલ પહેરીને અંદર જતો હતો ત્યારે આ જે મરણ જનાર છે એમણે એને ટોકેલો અને એ વાતની એને મનદુખ થઈ ગયેલું અને અદાવત રાખી હતી। તેણે તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને આ વાત કરેલી કે આ કાકાએ મને આવી રીતે જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે અને એનું એને ખૂબ મનદુખ થઈ ગયેલું। રવિએ પણ એવું કીધેલું કે આપણને લાગ મળશે ત્યારે આ કાકાના આપણે ટાંટિયા ભાંગી નાખીશું। હવે આ સૌરવ પણ ઓઢવ ગામમાં જ રહે છે, પરંતુ એનો જે ભાઈ છે રવિ ઉર્ફે ખજૂરી એ યુએસમાં રહે છે, ત્યાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એ કામ કરે છે। રવિએ ગામના જ કેટલાક જે ઈસમો છે એમને આ બાબતે મરણ જનાર શંભુભાઈને ઈજા પહોંચાડવા માટે સૂચના આપી હતી અને એના કારણે આ તમામ કોન્સ્પિરસીને અંજામ મળેલો છે। હાલમાં અમે જે આ ડિટેક્શન કર્યું છે એમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને બહુ ઝડપથી મર્ડર બાદ ડિટેક્શન કરવામાં સફળતા મળેલી છે।
સૌરવ પટેલની આ જે ઇન્સલ્ટવાળી જે સોકોલ્ડ ઇન્સલ્ટની ઘટના છે એના કારણે રવિએ કેટલાક ઈસમોને જે સૂચના આપેલી એમાં ભોટુ ઉર્ફે જોરાવરસિંહ, છનુભા ઝાલા, સંદીપસિંહ વિનુભાઈ અને કુમણસિંહ ફતેપુરાના રહેવાસી છે. આ લોકોને આ કામ સોંપેલું અને એમાં આ 4 ઈસમોએ 17 તારીખે રાત્રે મોડી રાત્રે જ્યારે મરણ જનાર ઊંઘેલા હતા પોતાની દુકાનની બહાર, ત્યારે એમના પર ધારિયા અને લાકડીથી ઘા કરીને એમના મેજર ઇન્જરી એમના પગમાં છે અને ધારિયાના કરપીણ ઘા મારવાના કારણે પાછળથી 19/5ના રોજ એમનું મૃત્યુ થયું છે. તો હાલમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને પોતાની બાતમી અને બીજી વિગતોના આધારે જાણવા મળ્યું કે આ જે ઘટના બની છે હુમલાની એ એક અદાવત જે જૂની 1.25 વર્ષ જૂની અદાવત છે એના કારણે આ હુમલાની ઘટના બની હતી. અને આ વિગતો સામે આવતા હાલ દેત્રોજ પોલીસ સ્ટેશને સૌરવ પટેલ, ભોટુ ઉર્ફે જોરાવરસિંહ કે જે આ ઈજા પહોંચાડવાના કામમાં મુખ્ય લીડ કરતો હતો તેને તથા સંદીપસિંહને પકડી લીધેલ છે અને હાલ તેમના રિમાન્ડ માંગીને જરૂરી તપાસ કરવાની અને આમાં બીજા પણ જે ઇસમો છે એના વિશે વિગતો મેળવવાની, તેમને એરેસ્ટ કરવાની હાલ પ્રોસિજર ચાલુ છે. યુએસમાં જે રહેલો છે રવિ, એને પણ આ કોન્સ્પિરસીમાં લેવામાં આવેલો છે અને એણે ફોનથી આ બધી સૂચનાઓ આપી હતી એટલે એને પણ આરોપીમાં લેવામાં આવેલો છે. સૌરવ પટેલ કે જેની મંદુકના કારણે જેની સાથે આ આખી ઘટના બની છે, જેના કહેવાથી આ ઘટના બની છે, એને પણ આરોપીમાં લેવામાં આવેલો છે. દેત્રોજ પોલીસ સ્ટેશન આ 3 આરોપીને એરેસ્ટ કરી હાલ કામગીરી કરી રહેલ છે. બીજા જે આરોપી છે છનુભા ઝાલા અને કુમણસિંહ, એ બંનેને પણ એરેસ્ટ કરવાની તાત્કાલિક કાર્યવાહીની તજવીજ ચાલુ છે. જી, પૈસાની લેતી દેતી માટે જે પણ વિગતો છે હાલ કેટલા પૈસાની વાયદો થયો હતો, કેટલા હમણાં આપેલા છે, એ બધી વિગતો હાલ આરોપીને પૂછપરછ અમે કરી રહ્યા છીએ. એક મહિના સુધી આરોપી ન પકડાયા, પરંતુ 326માંથી 302 થઈ ત્યારબાદ ગણતરીના સમયમાં આરોપી પકડાઈ ગયા. પહેલા કાં તો પોલીસે ઢીલી રાખી અથવા તો યોગ્ય કાર્યવાહી પહેલાં એટલા માટે કારણ કે આ ફક્ત પગ ઉપર ધારિયાના ઘા હતા. કાકા જે મરણ ગયેલા છે 70 વર્ષ જેવી ઉંમરના છે અને નોર્મલ કેસમાં પગ ઉપર ઈજા હોય તો આપણે કોઈ બીજી 326 પ્રમાણે કરતાં જ પોલીસ જે રીતની કાર્યવાહી કરે છે, પગ ઉપર જે ઈજા હતી એ જે રીતની એ મહાવ્યથા હતી એ પ્રમાણેની કલમ લેવામાં આવેલી. પણ આ ઈજાના કારણે કાં તો સડન શોકના કારણે એ જે અમે હવે વિગતો કઢાવીએ છીએ કે એકચ્યુઅલી આ શું ઘટના બની, આ ટ્રીટમેન્ટ કઈ રીતે, પણ બેસિકલી આ જે તે વખતે કલમ લેવામાં આવેલી એનું કારણ પગની ઈજા હતું અને એના કારણે હાલ મરણ થયું છે એટલા માટે 302 લેવામાં આવેલી છે. નવા સમાચારો અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.